અબડાસા તાલુકા ધનાવાડા ગામે આજરોજ વસંત પંચમીના દિવસે દર વર્ષની જેમ શ્રી સતીમાજીના ધામ પર ભવ્ય જાતર ઉત્સવ ઉજવાયો હતો। અબડાસા તાલુકાના ધનાવાડા ગામમાં સ્થિત શ્રી સતીમાજીના પવિત્ર ધામ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ જાતર, પૈડી પ્રસાદ, હવન હોમ તેમજ મહાપ્રસાદ જેવા ભવ્ય ધાર્મિક કાર્યક્રમો વિધિવત રીતે યોજાયા। ધનાવાડા ગામના હૃદયસ્થલે સ્થિત આ ધામનું ઐતિહાસિક મહત્વ વિશાળ છે। વર્ષ 1980 દરમિયાન ગામના ગઢવાડા વિસ્તારમાં આવેલા મૂળ સ્થાનકમાંથી વિધિવત ઉત્થાપન કરીને વર્તમાન ધામની સ્થાપના કરવામાં આવી હતી। આ કાર્યમાં ભાનુશાલી મહાજન સમાજ તથા સમાજરત્ન દામજી ગાંગજી મમગેનું વિશેષ યોગદાન રહેલું। શ્રી સતીમાજીનું આ સ્થાનક ભાનુશાલી તેમજ ક્ષત્રિય જાડેજા સમાજ સાથે ઊંડો સંબંધ ધરાવે છે, જેના કારણે દરેક વર્ષે દેશમાં રહેતા અનેક પરિવારો અહીં ભક્તિવાદી ભાવથી ઉપસ્થિત રહેતા હોય છે। આ વર્ષે પણ મુંબઈ ભાનુશાલી મહાજન પ્રમુખ નવીનભાઈ, દેશ મહાજન પ્રમુખ મથુરાભાઈ, પ્રાગજીભાઈ, સંસ્થાન ધામના પ્રણેતા દામજીભાઈ ગાંગજી ભાનુશાલી તેમજ સતીમા પરિવાર સાથે જોડાયેલા ગિરિરાજસિંહ જાડેજા વિજાણ અને દિવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ તેમજ પૂર્વરાજસિંહ વિજાણ ઉપસ્થિત રહી સતીમાના હોમ યજ્ઞના દર્શનનો લાવો મેળવ્યો હતો તેમજ અનેક શ્રદ્ધાળુઓએ સતીમાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા। જ્યારે હવન, હોમ, જાતર અને મહાપ્રસાદના કાર્યક્રમો ચાલ્યા ત્યારે સમગ્ર ધનાવાડા ગામમાં ભક્તિભાવનો વિશેષ માહોલ સર્જાયો હતો। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।